આજના બ્લોગમાં તો ખાસ એ કહેવાનું છે કે ધ્યાનથી થોડું સાંભળજો તમને, કારણ કે આજે થોડીક એવી વાત કરવી છે ને મારે તમારી હારે. સિયાન્સી બેન પરમારની કોમેન્ટ હમણાં ઘણા ટાઈમથી આવે છે, ઘણો ટાઈમ એટલે અઠવાડિયું 10 દી થઈ જાય છે. એટલે એ બેન કોમેન્ટે કરે છે, અમારા વિડીયો જોવે છે, એમાં કોઈ વાંધો નથી. પણ એ બેન થોડીક છે ને અમારા પ્રશ્નના જવાબનો વિડીયો છે, એ વિડીયોમાં તમે એડ્રેસ આપ્યું છે, એડ્રેસ ઉપર વહી આવો. તમને પ્રોબ્લેમ શું છે? અમને પ્રોબ્લેમ નથી, મારી ફેમિલીને પ્રોબ્લેમ નથી. મારે આવવાનું છે તો ઉપરવાળાના હાથમાં છે. 1000 હાથવાળો દેવાવાળો છે ને, 2 હાથવાળો કાંઈ નહીં કરી લે અમારું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો અત્યારમાં આપણે નાહી ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છીએ, અને અમારા અત્યારે લવ બોડી મસ્ત બોલે છે. જુઓ તમે કેટલા સરસ મજાના બોલે છે. જો આવી રીતના અત્યારમાં એ બગડછટો કરતા હોય અને સૂરજ દાદા મસ્ત ઉગી જાય છે. જો થોડુંક ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે ઓછું દેખાય. જો ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે ઓછું દેખાય. તો જો આજે નાસ્તો કરવાનો બાકી છે આપણે. સારો હવે નાસ્તો કરી લઈએ, કારણ કે નાસ્તો કરવા તો અમારી આ બેહી ગઈ છે અમારા ફેનિલના મમ્મી. હાલો જઈએ હવે નાસ્તો કરવા. અને અમારે ફેનિલભાઈ જો અહીંયા સૂતા છે, ફેનિલભાઈ મોજથી સૂતા છે અને નાસ્તો કરવાનું બાકી છે એટલે નાસ્તો કરી લઈ. નાસ્તો કરવા આવીએ પાછી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છો? આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના. ચાલો હર નાસ્તો કરો. તો હું તો નાસ્તો કરવા બેસી ગઈ છું. નાનો જે બાકી છે નાસ્તો કરવાનો, કારણ કે ઘરના 2 દિવસ મંડળના થોડા, કારણ કે અમારું મંડળ છે એક નાનું એવું મંડળ છે, આપણે મિત્ર મંડળ તરીકે આપણા ભાઈઓનું એટલે મંડળ ઉતારીએ એટલે થોડા કપ્તાન આવતા હોય એટલે સાંજે મોડું થઈ જાય, એટલે આને હવે ઉઠવાનું મોડું થાય. આખું જોવો તમે કેવી થઈ ગઈ. તો હમણાં થોડુંક 2-3 દી રહે, 2 દી રહે. તો નાસ્તો કરો, બેસી જાય. કામ બધું બાકી છે હજી. નાસ્તા પાણી કરી પછી કામ કરવું. પંખો શરૂ રહી ગયું તમે. અને જો આ ફરસી પૂરી કહેતા ને, જો સરસ મજાની આ ફરસી પૂરી, જો આપણે કાની રેસીપી વિડીયો બનાવ્યો જ છે. જો મસ્ત સરસ મજાની ફરસી પૂરી છે. ઘણા મોટી હોય તો જીરા પૂરી કે એને ભાખરી, ચા. સારું ફેમિલી, હાલો બધા નાસ્તો કરવા. સરસ મજાનો સવારનો નાસ્તો. તો ફેમિલી, જો આપણે બપોરા કરી લીધા છે, સરસ મજાનું જમી લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયા છે. કારણ કે આજ તો કામે મારે બહુ છે, કેમ કે મંડળ છે મારે, એટલે મંડળનું કામકાજ બહુ છે. અને અહીંયા જો અહીંયા ફોન ઘુમરવા બેસી ગઈ છે. એટલે અત્યારે કામે ફોન ઘુમરશો તે એટલે ઘડી ટાઈમ છે ને, તો મેં કીધું જોઈ લો. એમ આગળ કામે જવાનું છે. એવું છે? હા, આગળ જવાનું છે કામે તો થોડીક વાર છે, એમ તો થોડીક લાંબુડી કરી લઈ પછી જઈએ આપણે કામે. અને આજના બ્લોગમાં તો ખાસ એ કહેવાનું છે કે ધ્યાનથી થોડું સાંભળજો તમને, કારણ કે આજે થોડીક એવી વાત કરવી છે ને મારે તમારી હારે. કોમેન્ટ વિશે વાત છે, કારણ કે હમણાં વિડીયો તો બનાવ્યો હતો કોમેન્ટના જવાબનો, પણ આજે કોમેન્ટના જવાબનો વિડીયો નથી. હું કોમેન્ટ તો રોજ વાંચું છું બધાની, અને આન્સર પણ આપે છે. કોમેન્ટના જવાબ આવતા હોય આન્સર દે છે, કોમેન્ટ એ બધાની જોઈ છે. એમાં ખાસ કરીને એમ કહેવાનું કે સિયાન્સી બેન પરમારની કોમેન્ટ હમણાં ઘણા ટાઈમથી આવે છે, ઘણો ટાઈમ એટલે અઠવાડિયું 10 દી થઈ જાય છે. એટલે એ બેન કોમેન્ટે કરે છે, અમારા વિડીયો જોવે છે, એમાં કોઈ વાંધો નથી. પણ એ બેન થોડીક છે ને આમ નો કરવાની કોમેન્ટ કરે છે. એટલે બેનને કે તમે વિડીયો જોવો, ગમે તો જોવો, ન ગમે તો ન જોવો, પણ આવી કોમેન્ટ તમે નહીં કરો. સિયાન્સી પરમાર કરીને છે, બરાબર? અઠવાડિયાથી એવી કોમેન્ટ કરે છે કે અમે જ્યારથી વિડીયો ચાલુ કરીએ ત્યાં સુધી હજી સુધી આવી કોમેન્ટ નથી. હરેક વિડીયોમાં, આગળના વિડીયોમાં એમ મનમાં આવે એવી કોમેન્ટ કરે છે. અને આ કાલના વિડીયોમાં આપણે મૂક્યો એમાં એટલી એની કોમેન્ટ કરી. એટલે આપણે જો ચોખ્ખું તો નથી કહેતા કે કેવું લખ્યું કેવું નહીં, પણ કારણ કે જો બેન વિડીયો જોતા હોય તો હું તમને કહી દઉં છું, અંદર પ્રેમથી વિડીયો નહીં જોવો, કોમેન્ટ નહીં લખો, અમને કાંઈ વાંધો નથી. અને એક કોમેન્ટ નહીં આવે તો અમને કાંઈ વાંધો નથી. અને સપોર્ટ કરવાનો હોય છે એ લોકો કરશે જ, બરાબર છે. અને અમે એવું નથી કહેતા કે અમે આમાં તમે સારી કોમેન્ટ કરો, અમે તમારી પાસે
સારું માંગીએ ને તમે બધું કરો તો જ અમારે થાય ને એવું કઈ નથી. જો વિડીયો બનાવવાનું બાકી જે અમારા વિડીયો જોવાના છે ને જે અમને સપોર્ટ કરવાના છે એ વ્યક્તિ તો કરશે જ. અને તમારી જેવા કદાચ કરે તો અમને કઈ ઓલું નથી ફેર પડવાનો, બરાબર. અને પ્લસ કે જો આ CNC પરમાર આ નામની આઈડી છે, બરાબર. અને કોઈ છોકરી કોમેન્ટ કરતી હોય તોય ભલે, કોઈ લેડીઝ કોમેન્ટ કરતી હોય તોય ભલે, અને કોઈ જેન્ટ્સ કોમેન્ટ કરતો હોય તોય ભલે. હવે ફરી વાર આવી રીતના કોમેન્ટ ન આવવી જોઈએ. નકર પછી મળવું હોય ફેસબુક ને આઈડી માં તમે મેસેજ મોકલો, ઇન્સ્ટાગ્રામ માં ડાયરેક્ટ મને મેસેજ કરો, ડાયરેક્ટ હરુભરું હું તમને મળી જાઉં. અને અમારા પ્રશ્નના જવાબનો વિડીયો છે, એ વિડીયોમાં તમે એડ્રેસ આપ્યું છે, એડ્રેસ ઉપર વહી આવો. તમને પ્રોબ્લેમ શું છે? અમને પ્રોબ્લેમ નથી, મારી ફેમિલીને પ્રોબ્લેમ નથી, મારા પિયર વાળાને પ્રોબ્લેમ નથી, તો તમને એનો પ્રોબ્લેમ છે, હું એમ કહું છું. એટલે જે કઈ દુઃખ CNC પરમારને ખાસ વોર્નિંગ આપું છું, છેલ્લી વોર્નિંગ છે. પછી ફરીવાર વોર્નિંગ હું નહીં આપું, ખોટો આગળ કંઈક પણ કાર્યવાહી કરવી પડે પછી મુશ્કેલી થાય. તમને નથી ગમતું તો અમારા વિડીયો જોવાનું બંધ કરી દો. એમાં ક્યાં અમે તમને કઈ કહી છે? અને એકાદી કોમેન્ટ હોય ને તો અમે ઇગ્નોર કરી દઈએ, નો જોઈ, કાઈ વાંધો નહીં, ભલે નહીં કરી. તમે રોજનું આ રીતના કરો ઈ ગેરકાયદેસર થાય ને એમ. અને પછી હું જો કોમેન્ટનો પછી અમુક જવાબ મારે તમને અહીંયા કોમેન્ટનું કેવું એ પણ સારું નથી. નહીં, એને ગાળી નથી લીધી, પણ શબ્દ જેવા લખે છે ને આપણો મગજ આખો લઈ જાય. બરાબર નહીં કરો એમ વાત છે. તમને ગમે તો જોવો, તમે તાર અમારા વિડીયો નહીં જોવાના. અમે પરાયણે કોઈ નથી કહેતા તમે અમારા વિડીયો જોવો, અમને સપોર્ટ કરો. અમે ક્યાં તમારે ઘરે કેવા આવ્યા કે ભાઈ અમારા વિડીયો તમે જોવાના? હું તો ઓળખતોય નથી. અને કા મને છે ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે ને મને પર્સનલી મેસેજ કરો તો ફેસ ટુ ફેસ મુલાકાત કરીએ આપણે. બરોબર છે કે ભાઈ તોય મજા આવે. નહીં જોવાના અમારા વિડીયો ખોલો જ હું કામ? તમે તમને નથી ગમતું તો તમે ખોલીને જોવો ને કોમેન્ટ જ હું કામ કરો છો? કે અમે પૈસા હાટું કઈ કરીએ છીએ કે ભીખ માંગીએ છીએ કે આ કરી તે કરીએ, એ તમારે કઈ પંચાયત નથી કરવાનો. અમને ગમે છે, અમને એક ઇન્ટરેસ્ટ છે, અમારો વિડીયો બનાવવા છે, એટલે બસ અમારે બનાવવા છે. મારા છોકરાઓને કોકના ઘરની દખલ અંદાજી કોઈને ન દેવાની હોય. એ અમારા ઘરનો મામલો છે, અમારા બેનો ખાસ મામલો છે. કારણ કે આમાં છે ને ત્રીજું વ્યક્તિ કોઈ ન પડે કે નતર કોમેન્ટ કરતા હોય આવી તેવી જેવી કરે, અમે એને લઈએ ને મનમાં ન લઈ, ભલે કર્યા કરે, પણ તમને નથી ગમતું તો આ રીતના ન કરો ને તમે એમ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કોમેન્ટ ની ક્યાં તાણ હોય છે? બે અને કરે છે. અને મને સપોર્ટ દેવા વાળા ક્યાં ક્યાંથી સપોર્ટ કરે છે. અમુક ના મારા નામ નથી દેવા, એવા જગ્યાએથી મને સપોર્ટ કરે. કેટલા વાર છે તો ઉપરવાળાના હાથમાં છે. 1000 હાથ વાળો દેવા વાળો છે ને 2 હાથ વાળો કાઈ નહીં કરી લે અમારો. બાકી તમારી તો હું કોમેન્ટમાં છે ને તમે વિચાર કરો, તમે જે આઈડી માંથી કોમેન્ટ કરો છો ને CNC પરમાર માંથી, એ તમારા કોમેન્ટ છે ને એ કેટલા હજારો માણસ જોવે છે. તમને ખબર છે કે આ તમારું નામ બદનામ તમારું થાય, અમારું નહીં થાય. બદનામી તમારી થાય. મહેનત કરવાના છે, એ કરવાના છે. ભગવાન જ્યાં સુધી મહેનત કરાવશે ત્યાં સુધી કરશું. કારણ કે મારી ફેમિલીને વાંધો નથી, તમને લોકોને શું વાંધો છે? બસ એટલું, કાંઈ નહીં. જો અમારે તો એટલું કહેવાનું હતું એટલે એમાં કહી દીધું. કારણ કે CNC બેન ખાસ કરીને મગજમાં લઈને આજનો વિડીયો જોઈ એવું હું કહું છું. આજનો વિડીયો તમે જોઈ લેજો અને કાંઈ નહીં, તમે મળવા આવો, તમને અમે કેવા લાગી કેવા નહીં તમે જોવો જાણો. હવે કે શહેર બદલવા નહીં જવાય. નહીં, સહી એવા સહી ઉપરથી આવ્યા એવા સહી અમે. અને ન ગમતા હોય તો અમારા વિડીયો નહીં જોવાના. અને તમારો ચહેરો કેવો છે એમને બતાવો. આ તમે જે કોમેન્ટ કરો છો ને, આ જે CNC પરમાર નામની જે આઈડી માંથી કોમેન્ટ કરે છે, જેન્ટ્સ હોય, લેડીઝ હોય કે નાની બાળિકા હોય, બરાબર, કોઈ પણ હોય. હવે અમારા શહેર તો જો જેવા છીએ તમે બધા તો જાણો જ છો ને તમે બધા જોવો છો. હવે એ જે આઈડી માંથી કોમેન્ટ કરે છે ને એનો ચહેરો અમે જાણતા નથી. તો હવે તમે તમારો ચહેરો બતાવો તો અમને ખ્યાલ આવે તમારો ચહેરો કેવો સારો લાગે કે નહીં. કાંઈ વાંધો નહીં બેન, એમાં બેન હોય કે ભાઈ હોય કે નાની છોકરી હોય કે છોકરો હોય. નાની છોકરી તો નથી, કેમ કે એટલું પાવરફુલ ઇંગ્લિશમાં આ નાનું કોઈ ન લખે. કાંઈ વાંધો નહીં બેન, તમને મોજ આવી, તમને મોજ કરાવી એ અમારા વિડીયો ની ઓલી છે. ખાલી તમને મોજ આવી જોઈએ, ભલે કાંઈ વાંધો નહીં. હવે કોમેન્ટ નહીં કરતા. બીજું હું હવે મારે જવું છે કારખાને. અને આ હજે દાંત કાઢવાનું બંધ નથી કરતી. તું દાંત હે ના કાઢશો? CNC પરમાર ને કોમેન્ટ ના દાંત કાઢો, મને તો બહુ દાંત આવે. હા, હકીકત ફેમિલી એને લખ્યું એવું ને આમ એક જોતા દાંત આવે. બાને હોંભળાવું છે ને કોમેન્ટ વાંચી વાંચીને કેવી કોમેન્ટ આવતી એ દાંત કાઢે. કાંઈ વાંધો નહીં, ભલે કરતા.
કરવા દે કરવા જ comment દેવાય, તો એમાં કરે શું છે, વાંધો? બીજું હું ન્યા. ઈ એક થોડા જોવાય ભાઈ મારા એમને આખો ઈ જોવાય કોમેન્ટ છે, પણ બહુ જણા એમની કોમેન્ટ પછી મારા ઉપર છે. હવે ઈ મને ઓળખો છો તમે બેન, તમે ઓળખતા હોય ને તો મને આ કહેજો એકવાર. કહેજો. ક્યાંના છો ક્યાંના નહીં કઈ એને હાળી થાવ છો તમે શું થાવ છો? હા એ બરાબર છે, સાચી વાત છે. કહેતા હશે એમની મારે આવું એમ જ પ્રશ્ન કર્યો કે તાર હાળી છે ને તને જીજાજી કે ને એટલે કોમેન્ટ આવશે એટલે મને દાંત આવે છે. કોઈ જાણી હોય એવું કે હાળી થતી હોય તો જ આવું લખે ને તો થોડા લખે કોઈ કાંઈ નહીં બેન કરો તમ તારે. અમને CNC મજા આવશે comment કરો તમ તારે. હા અમને ભાઈ મજા આવશે તમે તારે કરો જે CNC પરમાર નામની આઈડી છે ને, જો આ તમારા દાંત કાઢીએ છીએ અમને દાંત આવે એવી તમારી બધી કોમેડી આવી છે. આ અમારે આ જો છે કયું દાંત કાઢતી હતી. તો મને દાંત ના આવે તો શું કરું? કાંઈ તારી રોવું બેન ન આવે, થઈ દાંત હશે જ આવે બીજું ને. હું. તારી મોટી બેન હશે કોઈ નાની બેન હશે હા, એ ભલે વાત નહીં, હાચી. મોકલે છે ને બીજું હું ગમે ન્યા. કોમેન્ટ કરે પણ કે નહીં, વિડીયો તો ક્યાં બનાવવાના છે ઈ બનાવવાના જ જો, છે અમારું કેવું છે દસ્તુર ખબર તમને, જ્યાં સુધી સરસ્વતીમાં જે બે બેઠા હોય કોકના માટે કે આપણા માટે સારું નીકળે કે સુધી હંસતું નહીં ના ના બરાબર છે, સાચી વાત. આપણા વિરોધી હોય તોય ભલે અને આપણા ગમે એવા ઓલા આપણે હોય તોય ભલે એમ આપણા વિરોધ માણસ ગમે હોય ને તો આપણે એનું કોઈની ખરાબ ન કરે. હા, એ વાત સાચી વાહેથી છે. વાર કોઈ દિવસ કોઈનો નહીં કરવાનો. એનું એને ભલે આપણી માથે જેમ કર્યું આપણે એની સામે મીઠું જ રહેવાનું, એને સારું બોલવાનું એમ વાત છે. ના સારું ના એ નીકળે વાત ત્યાં તો સુધી બરાબર હંસતું હું કામ આપણે બોલવું જોઈએ એમ. તો મને દાંત ન આવે, હા, એ વાત સાચી છે. દાંત જ આવે ને. પાછો એને કોમેન્ટ નું સ્ટાર્ટ કર્યું. ફેમિલી મેં ફર્સ્ટ વ્લોગ બનાવ્યો હતો ને ત્યારની કોમેન્ટ, એ ફર્સ્ટ વ્લોગ બનાવ્યો ને એમાં એને એટલી કોમેન્ટો કરી છે. ત્યારથી ધીમે ધીમે એ વિડીયો એક એક બબે રોજના જોતા જાય અને કોમેન્ટો દે ધડાધડ કરે છે. અને મારે તો હું તરત ઓપ્શન આવી જાય બતાવી જ દે, સામે નોટિફિકેશન આવી જાય તો કોમેન્ટ આવી છે, જોયું તો CNC પરમાર. હું એટલે જ તે મમ્મીને બતાવું છું મેં તમે જોવો કોમેન્ટો સારું કોમેન્ટ લખે એમાં શું વાંધો ભલે લખતા વિડીયો તો બંધ દાંત થાય નથી નહીં કે રેવા દો. વિડીયો તો ચાલુ જ રાખવાના છે હજી વાંધો નહીં લખે તો કાંઈ નહીં એમ કે ઘરે આંટો મારવા આવો બીજું હું ન્યા. હા તો એટલે કઈ વાંધો ઓળખાણ પડે નહીં. એમ. હા એ વાત હાઈ સાચી છે છે. પાટલા હાઉસ છે એટલે ઓળખાણ તો પડે ને એમ. ખાવા છે કે બીજું કાંઈ? હા એ આમાં હું કે હાળો હોય ઈ તો તો ID તો જો ઈ ગમે આ નામ ગમે એની ગમે બને. રીતે બનાવી શકે પણ તમે ખુદ કોમેન્ટ કરતા હોય આ વિડીયો છે ને વિચાર કરજો કે તમારા વિશે અમે શું વિચાર કર્યો છે એમ. ના હારો કર્યો છે કે મોળો કર્યો છે. હું તો જો ખુદ હારો જ કરું છું કે બેન હોય કે ભાઈ હોય જ્યાં સુધી મોઢેથી હારું નીકળે કે સુધી હંસતું ન કઢાય. હા તો હારો હાલો જાય કારખાને. જો મારે ફોને વાગી ગયો છે હવે કા. હા તો સારું ફેમિલી, જો આવી રીતના બધું હતું કે કોમેન્ટ કરવામાં થોડુંક આપણે ધ્યાન રાખવું પડે કે થોડોક વિચારે કરવો પડે, એકબીજાની લાગણી દુભાય એ કોમેન્ટય ન કરાય અને થોડીક સારી સારી કોમેન્ટ કરો તો અમને મજા આવે અને વાંચવાની મજા આવે અને બીજા 5 વ્યક્તિ વાંચે તોય મજા આવે. અને હવે જો આપણે મંડળનું કામ છે, જો અહીં લેપટોપ ખોલીને આપણે બેસી ગયા છીએ. હવે જો અહીંયા થોડુંક મારું કામ છે તો આડાવડું થોડુંક કામકાજ છે, હવે તો કરી નાખીએ. અને શીખલાઈ જો અમારા મસ્ત મજાના બોલે છે. તો સારું ફેમિલી, આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.